નમસ્કાર, મારા વાલા ચાહક મિત્રો, જય માતાજી. મુસાફર જાણું અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તારીખ 12/4/2025ના રોજ એટલે કે આજ રાત્રે હું ઉતર્યો છું જોટાણા માં શિવરી દગાઈના દેવ ડાયરામાં. તો મારા સર્વે દેવી પૂજક સમાજની 18 આલમને, મારા ઓલ ચાહક મિત્રો, ઓલ ફ્રેન્ડને ભાવભર્યું આમંત્રણ છે મારા તરફથી અને જોટાણા ન્યૂ યોગ મંડળ ગ્રુપ તરફથી. તમારા દરેક ચાહક મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે. હું પણ આવું છું અને તમે પણ આવો, આપણે બધા ભેળા મળીને મોજ કરીએ. જય માતા.
હવે આપણે ધનસુખભાઈ ભુવાજી એમનું સ્વાગત થાય છે નવી મંડળ તરફથી. એક મિનિટ નહીં ચાલતી આમાં ખાઈ તને ઉઠાડ્યા પછી તમે આવી જાવ તો પેલા કહી દો ભાઈ મેં એક તમે મેમ્બર ઓકે હા બાબુ જોડે ભાઈ કાલુભાઈ કશુભાઈ એક કરો ભાઈ દિનેશભાઈ ભાઈ પ્રકાશભાઈ ગોથાભાઈ નું સ્વાગત થાય છે. પ્રકાશભાઈ ગોથાભાઈ નું સ્વાગત થાય છે. ભાઈ રાજેશભાઈ વિયાભાઈ નું સ્વાગત થાય છે. આજે બહુ એવા બહુ હારા ભાઈ આપણા મનસુખભાઈ ગોચાભાઈ આજે આપણી વચ્ચે નથી, પણ એમના દીકરા આજે જીતેન્દ્રભાઈ મનસુખભાઈ નવી મંડળના મેન કાર્યકર્તા છે, તો મનસુખભાઈના તરફ એમના દીકરાનું સ્વાગત થાય છે. જીતેન્દ્રભાઈ મનસુખભાઈનું સ્વાગત કરો. નવી મંડળ તરફથી હવે આયોજન કરેલું છે તે પૂરું થયું. હરજાદી માત કી કારવીર મહારાજની ફૂલ શ્રીમતી માનભાઈ જગદઈ માત કી ભડકભાઈ જોગણી માત કી. હવે મિત્રો આપણે માતાજીની આરતીની શરૂઆત કરીશું.
આજે આપણે ખૂબ મોજ કરવાની છે પણ પેલા માતાજીની આરતી કરી દઈએ થોડો માતાજીનો વિરાગ કરીને અને પછી મોજ કરીશું અને ભાઈ અમારું અરે માં ચાંદ હોય અમારું હે દીવડા જગમગ થાય શિહોરી માને જાય હે દીવડા જગમગ થાય શિહોરી માને તાળીઓના ગરગડા સાથે ગાવાનું જોઈએ બધા ભૂલો તાળીના સાથે
મારી જોટાણાના માર્ગની દેવી મારી શિહોરી અને આમ જો જગતની માલિકા જગતના ચોકની માલિકા કહેવાય છે કે સુખ જાય સુખનો પાયો જાય પણ મારી નગરી વસ્તીને કોઈ આંગળી કરી જાય અને મારી નગરી વસ્તીને કોઈ ટકોરો કરી જાય કોઈ ઢોળ ઝાપટનો ઘા કરી જાય પણ જેથી તો પોસાનો વ્યવહાર ના લઉં ને એ તો જેથી મારી મંગા દાદાની ભક્તિની ધોવી નો કહેવાય બાપ મારી શિવની બધાને ખોટ લાગી જાય લીલું ઝાડ હોય લીલું ઝાડ એના સાય હોય પણ તમે ડુંગરાના ભારે આગળ ગાજે શોધી અને હુકા ઝાડને કદાચ લીલું ન બનાવે એ તો મારી શિહોરી ખોટ લાગી જાય મારી શિહોરી ખોટ લાગી જાય
હા હા બધા ભાઈઓ બહેનો બે હાથ ઊંચા કરી જય બોલાવી દઈશું. બોલ શ્રી શિહોરી દગાય માત કી માનવે જન્મે માત કી ચારવીર મહારાજ કી હર જાદી માત કી દગાય માત કી દાદાની દેવીના નામની જોગણીઓ માત કી ગરીબ છે ને ગરીબ એને દેવી મળેલી છે બા મારી દેવી ગુજરાત સમાજ વાણિયાએ હીરા ને જવેરા હાજરા મોટી હોતો હાજર્યું પણ મારું દેવી ગુજરાત સમાજ એની નાચ છે ને એને માતાના કડિયા હાજ્યા છે ધર્મ હાજ્યું છે અને મારી છોરી બતાવીને બધા દેવ પૂજતા છે પણ જે મારો દેવી પૂજક સમાજ જે માતા પૂજે છે ને બાપ એને રૂપિયાની મોહ માયા નથી, માલ મિલકતની મોહ માયા નથી. કદાચ એક બાજુ કરોડોનો ઢગલો પડ્યો હોય અને એક બાજુ મારી દેવી હોય ને તો કરોડોના ઢગલાને લાત મારી દે પણ મારી દેવીને પગે પડી જાય ને એ મારી દેવી પૂજક સમાજ છે બાપ, એ મારો દેવી પૂજક સમાજ છે.
કેવી વાતમાં માતા છોડી હતી આપણે. એક ઠાકોરનો ડોહો હતો 70-80 વર્ષનો અને એક દેવી પૂજકનો ડોહો હતો અને બેની થઈ બધી હારી હતી. અને જેથી તે ભાઈબંધ ભેગા થયા જેથી ઠાકોરનો દીકરો શું કહે મારે જીવવાની પડી નથી અને હવે હું જીવી શું કરું? મારે 60 વર્ષના 70 વર્ષના વાણા વીતી જાય બાપ, પણ મારે વસ્તી નથી. દીદી આવું કીધું એટલે દેવી પૂજકના દીકરાને છે ને આપઘાત લાગ્યો કે બાપ મારી માતાની બાધા રાખો. અને કદાચ 60 વર્ષ તો નહીં 70 વર્ષ થઈ ગયા છે અને જો કદાચ 9 મહિને 9 દાડે દીકરો નો દે ને એ તો મારી દેવી પૂજકના કડિયાની માતાને ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય. બાબો બાબો તમારી માતાનું શું થશે? ભાઈ અમારી માતાનું તો ઘણું થાય, વાપરવા દે તો કરોડો થઈ જાય, 2 કરોડ થઈ જાય અને આમ લાખ રૂપિયાની થઈ જાય અને 551 થઈ જાય. એટલે અમે નક્કી કર્યું કે ભાઈ તમારી હવાસેર માટેની ખોટ ભાંગે મારી માતા તો કે 5000 ને 1 રૂપિયો આપી દેવાનો. હા ભાઈ એટલે વેણમાં બંધી ગયા બે અને રતા 12 મહિના જેવું થઈ ગયું કે 9 મહિને 9 દાડે ઠાકોરના ઘેર દીકરો આવ્યો દેવી પૂજકની માતાએ. એટલે દીદી વસ્તી આવી ગઈ અને દીકરો દઈ દીધો માતાએ. એટલે માતાનું કરવાનું થયું એટલે જે દેવી પૂજકનો દીકરો હતો તે વૈકુંઠ પામી ગયા ભાઈ. અને એમની વસ્તી હતી વસ્તીની કે ભાઈ તમારા બાપે અમને બાધા આપી હતી 5000 માં મેં નક્કી કરી દીધું તો કોઈ અમારે 5000 માં તો ના થાય અમારો ખર્ચો વધારે થાય તો વેણમાં બંધાયા હતા એટલે 5000 લઈ લીધા ભાઈ. અને દીદી દેવી પૂજકનો દીકરો બોલ્યો કે 5000 તો લઈ લઈએ પણ અમારા ભુવા પઢિયાર અને એમાં હોટી વાળાને ખાલી અમારા પૈસા તો નથી જોતા પણ કે એક પાઘડી અમારા ભુવાન પઢિયારને સુનાઈ ગયો. તેથી ઠાકોરનો દીકરો બોલ્યો કે બાપ બસ તમે આખરે કે તમારા ઉપર આવી ગયા અને તમે તમારી યાદ બતાવો છો ને કે અને દીદી મારી દેવી પૂજકના દીકરાની દેવીને ખોટ લાગી બાપ અને દીદી મોસેરા આહુડા પડી ગયા. અરે ને મારી 60 વર્ષે 70 વર્ષે દીકરા દીધા અને આવા મેળા મારે છે અમને. અને દીદી મારી દેવી પૂજકની દેવી રૂઠી બાપ રૂઠી. દીકરો 12 મહિના 6 મહિના 8 મહિના 8 વર્ષનો થયો અને આ માતાનું વેણ હતું. એટલે મારી દેવી પૂજકની માતા ખાલી એક પાઘડી લેવા માટે પાઘડી દીધી નહીં અને એમાં મેણું માર્યું અને દેવી પૂજકને ઓછું આવ્યું કે બાપ વળી એની હવાજર માટેની પોતે ભાગીને અમારે મેણાય ખાવાના અને આમાં રૂપિયા ઉમેરીને મારી માતાનું કરવાનું. અરે રે મારા બાપની દેવી ક્યાં વહી ગઈ? દીદી 8 વર્ષે દીકરો 8 વર્ષનો થયો એટલે ખાટલા સુધી ધૂણાવે અને ખાટલામાં ઊંચો કરીને પટકે. એટલે આમને જોવડાયું કે ભાઈ કોઈ દેવી પૂજકની માતા બોલે છે
એટલે હમણાં 6-7 દિવસ થયા અમે વારી આયા એટલે કદાચ આ પાઘડી વસ્તુ છે ને ભાઈ આમ જોઈએ તો 200-500 રૂપિયાનું કાપડ છે અને આમ જોઈએ ને તો આપણી માયા મૂડી આપણી દેવી કે રૂપિયા કે માલ મિલકત બધું વાત છે દેવી આ છે એટલે પાઘડી માટે આપણી માતા ચોટી હજી લાવી બીજી હારે વાળી એટલે દુનિયાની માલમાં બધાનું ખોટું કરજો બધાનું નામ લેજો પણ મારા દેવી પૂજકના દીકરાનું નામ લેતા હોવાર વિચાર કરજો વાઘ નગર સુધી મારા દેવી પૂજકના ગઢિયાની માતા આવી ગઈ એ તેની પેઢીએ આંકડા નો ઉગાડો ને ધંધુરા નો ઉગાડો ને એ તો દેવી પૂજકના ગઢિયાની માતાને ફોન લાગી જાય તમે ખોટે ખોટે વાગશો અને હું હુબડે આવીશ બાપ પણ મારી ગંદી ગતિમાં રહેજો તો અને જો કદી મારી રતી ગતિ ઉડેલી જાય રાજાને રોગ બનાવે છે રોગને રાજા બનાવે છે રોડપતિને કરોડપતિ બનાવે છે કરોડપતિ કરોડપતિ બનાવે છે એ મારા દેવી પૂજકના કણ ભાગવાની દેવી છે બાપ હાલતા પાછી નો પડે લેતા પાછી નો પડે કદાચ હાથ દીકરે વાજિયા મારે અને હાથ છોડીએ વાજિયા નો મારો ને એ તો દેવી પૂજકના ગઢિયાની માતાને ભોગ લાગી જાય બાપ
Mario
અને લાઈવ માં ઘણા બધા ફરમાઈશ આવે છે ખેડોમાં સરીઓ અમે આવે છે ચાલો વિડિયો મારો ઉતારજે નાચી
અરે આમ તો ફોટા વાળા હેરાન કરશે લે હું મગજ ની માં ભારો યાર બંધ કરો ફોટા
આ બાજુ મારી કંડિયાની કારુડી નાગડી એ મારી જોટાણાના ઝાડવાની દેવી મારી શિવોરી દગાય તને સમજાવું બા કે જગતના રોકની માલિકા કહેવાય છે કે બાપ મારી વસ્તી ગામો ગામ દેહો દે અને પરદેશની માલિકા કમાવા જાય અને કદાચ મારી વસ્તીની કોઈ ડુબરી જાણી કોઈ ટપોરો કરી જાય કોઈ ટપરીનો વ્યવહાર કરી જાય કોઈ ધોળ લાપોટ કરી જાય અને તેથી કદાચ પોતાનો વ્યવહાર ન લઈ આવું ને એ તો મને શિહોરી દગાઈને ફોન લાગી જાય મારી એકલ બંખીડાના નડીને ધડી એ મારી એકલ બંખીડાનો આશરોનો આધાર મારી છોટાણાના ઢાળવાની દેવી શિહોરી દગાઈ તને બનાવવા માથે ધડીને હોય બાપ અને તેથી કદાચ મારી જોડાણાના ઝાડવાની દેવી મારી શિવોઈ દગાઈને ટપકો મારે અને તેથી કદાચ જોડા પહેરવા રહું અને કદાચ મારા દીકરાને કોઈ આંગળી કરી જાય કોઈ ટપલીનો વ્યવહાર કરી જાય કોઈ ધોળ લાપોટ કરી જાય અને કદાચ હાજે મોકલે હવાર કદાચ હિસાબ બોલાવું અને કદાચ કાકડાની હારે ન વરું અને દાખલા અને ઢોલ ને ડીજેના હારે ન વરું ને એ દીદી તો મારી શિવોરી દગાઈને ફોન લાગી જાય ફોન લાગી જાય મારી મુડિયાની મુડી એ મારો ધોયેલી વેળાનો ધણી કે રૂપિયા વાળાના તો વકીલે હોય જજ હોય ભાઈ રૂપિયા વાળાના વકીલે હોય જજ હોય પણ જો કદાચ ગરીબ માણસ હોય ફાટેલા લુગડા હોય એક લુગડે કદાચ હાથ ઢીંગડા માર્યા હોય અને કદાચ એનું રડી ધડી હું ના પડી જાઉં અને વગર રૂપિયાનો વકીલ અને વગર રૂપિયાનો જજ ન પડી જાઉં ને તેથી તો મારી શિહોરી દગાઈ તારી જોટાણાની વસ્તીની માયાયું મિલીશ નહીં તારી વસ્તીના ઝાલેલા બાવડા મિલીશ નહીં બાપ મારી તારા સિવાય અમારું રડી ધણી કોઈ નથી બાપ
તારા સિવાય અમારું ધણી ધણી કોઈ નથી. અમારા વડવા જતા રહ્યા, મારા બાપ જતા રહ્યા, અમારા ઘેડા જતા રહ્યા બાપ. પણ અમે પરદેશની માલિકા કોઈ કારી મજૂરી કરતા છે, કોઈ કારી મજૂરી કરતા છે, કોઈ રૂપિયો રડવા માટે બહાર જતા છે, વિદેશ દેશની માલિકા પરદેશની માલિકા જતા છે. પણ કદાચ ચૈત્રી આઠમ આવે ને આઠમના દાડા આવે અને ચૈતનના દાડા આવે એટલે તારી વસ્તી તારા નિવેદ ધરવા તારા ગામની માલિકા આવે બાપ, તારા ગામની માલિકા આવે. પણ તારી વસ્તીને કોઈ દાડો ઓશિયારા આહુડા ન પડવા દેતી, ઓશિયારા ટપોરા ન મારવા દેતી. કદાચ ધરતીની માલિકા આંખના પાપડ પલડે અને કદાચ આંખની પાપડની માલિકાથી આહુડું હેઠે પડવા દઉં ને તેથી તો મારી શિહોરી દગાડી કોઈ વાત નથી કરતા. सब्सक्राइब कीजिए हमारे चैनल को और बेल आइकॉन को दबाइए हमारी लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए।